હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા એક બ્લોગમાં. આજનો બ્લોગ આપણે વચ્ચેથી ચાલુ કર્યો હોય, એટલે કે કેદારનાથને અહીંયાથી ટ્રેક કરવાનું ચાલુ કરવાનું છે. એટલે પહેલાં અમે અહીંયા ડ્રિંક ચાલુ છે, થોડી થોડી એનર્જી લઈ લઈ, ઠંડુ પી લઈ અને પછી કરી નાખી કેદારનાથની ટ્રેક કરવાનું ચાલુ. હર હર મહાદેવ, જય કેદારનાથ. તો મિત્રો હાલવાનું ચાલુ કરી નાખ્યું હોય, 10 મિનિટ થઈ ગઈ છે અને હવે કાંઈ વાંધો આવે એવું છે નહીં. અને અત્યારથી જ મેં સ્વેટર પહેરી લીધું છે, કારણ કે આગળ અતિશય ટાટ પડવાની છે. એટલે મેં કીધું પહેલાંથી પહેલી. અને મને મિત્રો ધોકાની જરૂર હતી નહીં, પણ એક ભાઈ વર્તો વર્યો ને એને મને ધોકો દઈ દીધો. હવે ધીમે ધીમે હવે આપણે યાત્રા ચાલુ કરી છે. અને એક ફેમિલી પણ બહુ મસ્ત મળી. એને બધું આપણે કીધું કે એ ઠેકાણે કેવી રીતનું છે, શું છે. એ લોકો તો કાલ રાતે જ ગયા હતા, 8 વાગે ને સવારના 4 વાગ્યાની લાઈનમાં લાગી ગયા હતા. અને અત્યારે અમે 8:39 થઈ છે ને અમે કેદારનાથને ચડવાનું ચાલુ કર્યું છે. મારા આગળ છે પ્રવીણભાઈ ને સુનિલનાથ. હાલો તો હવે હાલતે હાલતે પછી મળવું, પછી સારી સારી જગ્યા આવે એ ઠેકાણે તમને બતાડીશ. જો મિત્રો, આ ઠેકાણે આ ઘોડાને લઈને યાત્રા થાય. આ ઘોડામાંથી ઉતરવાનું એમાંથી અને જવાનું એમાંથી. બધા માટે નથી, જે હાલી ન શકતા હોય ને એમના માટે. ખચ્ચર દ્વારા યાત્રા એક જાતનું પાપ કહેવાય, પાપ. મારી સાલ હવે નીચે રહી ગઈ હતી, એટલે હું પાછી એને લેવા ગયો હતો. મને થઈ ગયું થોડુંક મોડું. જીજુની મારી વાટ જોતા હતા, પાછળ આવે છે. આ જો આ ખચ્ચર દ્વારા યાત્રા કરે જો, ધ્યાન રાખવી પડે. નકર તો હાલતે હાલતે ખચ્ચર લતબત તાણે તો ક્યાં જવું. આમ છે ને મિત્રો, આમ ગહેડાઈને હાલે આપણા બાજુમાંથી. એટલે કોઈ પણ યાત્રા કરવા આવો ને એ ધ્યાન રાખીને આવવાનું. જો હાલીને આવે છે. હર હર મહાદેવ, જય કેદાર. આજે છે ને કેદારનાથ જઈને મહાદેવને રાવ ખાવી પડશે કે તમને બીજી કોઈ જગ્યા ના જડી. ક્યાંક ડુંગરામાં ને ઉવાન તુવાન એવી જગ્યાએ તમે જઈને વસવાટ કરો. તમારા ભક્તોને એટલી બધી તકલીફ પડે આવવામાં. ભક્તો એવા ભાવના ભૂખ્યા છે ને મહાદેવના દર્શન કરવાના, કે એ લોકો ગમે એવી કષ્ટી પડે બરાબર, એ લોકો મહાદેવના દર્શન કરવા માટે ગમે એવી ગુફા હોય કે ગમે એવું પાણી હોય કે ગમે એવું બરફ હોય ને તોય પણ પહોંચી જાય. બા હર હર મહાદેવ કહીને આપણે પણ કેદારનાથની યાત્રા સંપૂર્ણ કરવાની. તો મિત્રો, અમે યાત્રા કરી નાખીએ ચાલુ ને. હવે અડધો કલાક જેવું થયું અમારે હાલતા, અને હવે બ્રેક લીધો છે ચાય પાણીનો. અને હું તમારે માફી માગું તમારે કને, કારણ કે અમે રાતના 8:30 વાગે ચાલુ કર્યું છે હાલવાનું, ડુંગર ચડવાનું. એટલે રાતના તો કાંઈ હું તમને ખાસ બતાડી શકીશ નહીં. દી હત ને તો હું કેટલી બધી વાદીઓ, મને પોતાને અફસોસ થાય કે દિવસના ચડ્યો હોત ને કેટલી બધી વાદીઓ હોત, ઝરણા હાથ, ક્યાંક ક્યાંક બરફ પણ હત. એ બધું તમારે બતાડી શકે. પણ હવે રાત પડી એટલે કાંઈ થાય નહીં. પણ એ અમે પ્લસ પોઈન્ટમાં અહીં, કારણ કે અમે રાતના ચડશું ને અત્યારે 9 વાગે 10 વાગે, તો અમે સવારના 4 કે 3 વાગે હું પહોંચી જશું કેદારનાથ. અને એ જગ્યાએ લાઇનમાં લાગશું ને એટલે અમારો વારો આવી જશે. ને શંકર ભગવાનની જે લિંગ છે એને સ્પર્શી શકશું, અને જળાભિષેક અને પુષ્પો ને બધું ચડાવીને એનું શ્રૃંગાર કરીને એના મસ્ત દર્શન પણ કરી શકશું. એટલે એ પ્લસ પોઈન્ટ છે. અને માઇનસ પોઈન્ટ આ છે કે રાતના કાંઈ પણ દેખાશે નહીં. અને આ જો ખાલી લાઇટું દેખાય, અહીંયા આ ઉપર ચડવાનું છે. બાકી તો હજુ કાંઈ બતાડી શકીશ નહીં. તો હર હર મહાદેવ. જોઈ શકો મારી હાલત, કે થોડો ઘણો હાલ્યો હું, એટલો ખાસ હાલ્યો નથી. અને ગરમીથી રેપઝેપ થઈ ગયો હું. ગિરનાર ચડવો અને કેદારનાથનો આ પર્વત ચડવો બેમાં ઘણો ફરક છે. પણ હું ગિરનાર પર્વત ચડી આવ્યો એટલે આમાં વાંધો નથી આવતો. ગિરનાર પર્વતમાં મિત્રો છે ને પગથિયા, પણ આમાં કોઈ પગથિયા નથી. આમાં છે ને આમ સીધે સીધા હળંગ છે, પગથિયા કે એવું કાંઈ નથી. તમે જોઈ શકો રાતના તો કાંઈ દેખાશે નહીં, ચંદ્ર દેખાય ખાલી. હવે થોડા ઘણા જાય. હવે 2 કિલોમીટરનો એક ઓલો હતો બોર્ડ આવ્યો હતો, એમાં ગૌરીકુંડ 2 કિલોમીટર લખેલ છે. ધીમે ધીમે પહોંચી જાય. અચાનક આમાં આવે ને આને બહુ ધ્યાન રાખવી પડે, નકર ધક્કો બક્કો દે ને ડાયરેક્ટ નીચા. અને જીજુની તો બહુ નીચા રહી ગયા. હું ધીમે ધીમે કરતો હાલ્યો આવ્યો હું આગળ. ખાવ બાજુમાંથી વટાય, માંથી વટાય આમ ખડખડ કરતા કરતા
આની ધ્યાન રાખવી પડે. ના ભાઈ જો સીધા પગથિયા નથી, સીધી આમ ઢળાંગ છે. અહીંયાથી રડ્યા એટલે જાય અને ગિરનારમાં સીધા પગથિયા. તો હર હર મહાદેવ મિત્રો, यहाँ से केदारनाथ सिर्फ 10 किलोमीटर જ છે. હવે સામે જે લાઇટું દેખા છે ને એ લાઇટું દેખાય એમાં જવાનું છે. ઘણું બાકી નથી, ખાલી આટલું જ બાકી છે, ઘણું બાકી નથી. તો હર હર મહાદેવ, જય કેદારનાથ. તો વાગ્યા છે રાતના 11:30 અને હાલીનું બહુ આગળ આવી ગયા હું જીજુનિયાથી. અને રાતના તો તમને કાંઈ દેખાશે નહીં જાજુ, પણ આ ઠકાણે અંજવારું બોરું હોય ને તો અહીંયા લગભગ દેખાશે. આજો આ બાજુથી નદી આવે, ઝરણા આવે છે. અને આ જે લાઇટું દેખાય ને આ બધું ડુંગર છે મિત્રો, ડુંગર ઉપર છે બધું. અને આ ઠકાણે આપણે આમ અહીંયા જોવા માણસ જાય રહ્યા. અહીંયાથી આખું આમ થઈને પછી ઉપર ચડી પછી ઉમાં જવાનું છે. કેદારનાથની યાત્રા આવી સહેલું કાંઈ નથી. અહીંયાથી હાલીને જાઉં તો મહાદેવના દર્શન થશે. 11:30 વાગ્યા છે. તો હવે 8:30 વાગ્યા તું હું હાલું રહ્યો ને હવે મને મારામાં શક્તિ છે નહીં, મને લાગી ભૂખ. તો હવે હું અહીંયા બ્રિજ જેવું કંઈક છે, હું બેસીશ ઘડીક વાર અને જીજુની પ્રવીણભાઈની વાત જોઈશ. કારણ કે હવે મારાથી હલાય એમ હે નહીં. થોડું ઘણું ચાય પાણી પી લઉં પછી એનર્જી આવી જાય. તો હર હર મહાદેવ અને વ્લોગમાં બન્યા રહેજો. કારણ કે રાતના તો હું કાંઈ દેખાડી ન શક્યો, પણ વર્તા તમારે જરૂરથી બધું બતાડીશ. ઝરણા અને કેટલી બધી આમ રસ્તો અને બધું. તો જો મિત્રો, કરવાનું વાત જોઉં જીજુની નિયાની. હવે આ બધું આપણે હાલીને પાર કરવાનું છે. કેટલી બધી લાઇટું, જ્યાં જોઉં આ લાઇટું, આખો ડુંગર છે. આ તો રાત પડી છે ને, આ તો રાત છે એટલે કે જો દિવસ હોત ને તો એવું મસ્ત વાતાવરણ, એવું આખો નજારો દેખાશે. વાત જવા દે. અત્યારે હું આ બ્રિજ કને વાટ જોઉં રહ્યો બધાની. રાત છે તોય આમ થોડું ઘણું વ્યવસ્થિત દેખાય તો હે. તો એ લોકો આવે પછી હું મારી યાત્રા ચાલુ કરીશ પાછી. કારણ કે હું થાકી ગયો, હું ભૂખ લાગી છે એટલે ક્યાંક ચાય પાણી પી થોડો ઘણો ટેકો ચડી જાય. અને ટાટ પડે છે, બાકી ટાટ એ હાથ આમ કેમ શિયાળામાં ગુજરાતમાં પડે ને આમ હાથ કેવા થઈ જાય, તાપણું કરીને બેસવું પડે, એવી ને એવી ટાટ અહીંયા પડે. અને પાણી તો જાણે ફ્રીજમાંથી કાઢ્યું હોય એવો ટાઢો પાણી. તો એ આવે એટલે યાત્રા ચાલુ કરી. તો મિત્રો હજી ચડવાનું 5 કિલોમીટર બાકી છે કમ્પ્લેટ. અને ચાય પાણી પીવા હતો અમે રોકાણા છે ઘડીક વાર. થોડા ઘણા પડીકા ખાઈને ટેકો આવી જાય અને પછી બ્રિજ પરથી યાત્રા ચાલુ. બેઠા હે તો મિત્રો ઘણા ખણ્યા જાણા જ બધા ઉપર જવા હાટે. અને બધાના લગભગ આટા આવી રહ્યા છે. અમે અહીંયા બેઠા અહીં જો આ બધાના આટા આવી રહ્યા અમારા વાત. આ ઉપરથી વરી આવ્યા અને અત્યારે વાગે હર્યા 2:30 વાગ્યા છે. 2:24 થઈ ગયા. બધાના આટા આવી રહ્યા છે. બધા પગ કેવા થઈ ગયા. અને હજી તો 3-3.5 કલાક જેવું થાય. પહોંચી જાઉં સવારે વહેલા મેડે. देखो मित्रों, तो अब हम पहुंचने वाले हैं केदारनाथ मंदिर. પણ આટા આવી રહ્યા છે એકદમ જોરદાર. અને અહીંયાથી કેદારનાથનું મંદિર રહ્યું ને 2.5 કિલોમીટર છે જુઓ. અને અત્યારે અંદરના દર્શન પણ ચાલુ છે. અને આપણા ભેગા ભાઈ પણ છે જો રાજસ્થાનથી આવ્યા. તો હર હર મહાદેવ. તો અમે પહોંચી ગયા અહીં કેદારનાથ. એટલે કે અમે નહીં પણ હું એકલો પહોંચ્યો હું, કારણ કે બીજા બધા પાછળ રહી ગયા છે. ને અત્યારે સવારના 5 વાગ્યા છે ને ચારે બાજુ મસ્ત અંજવાળું થઈ ગયું છે ને ધુમ્મસ અને વાદળા પણ હાવ નીચે દેખાય રહ્યા. અને હવે આ જે અત્યારે તો હવે રાત થઈ ગઈ, દિવસ ઉગી ગયો પણ સૂરજ દાદા નથી ઉગ્યા. પણ વાતાવરણ છે ને એ ફોનમાં બતાવાશે ખરું, એટલે તમે જુઓ. આ છે ને મિત્રો આ બધા માણસો જ્યારે આ બાજુથી જવાનું છે ને ઓ કાળું છે ને એના પાછળ છે કેદારનાથ મહાદેવની લિંગ. કેદારનાથ મહાદેવ. અને અત્યારે આપણે દર્શન કરવાના પણ જવાના છે. અને આ જો આજુબાજુનો નજારો. રાત હતી એટલે કાંઈ દેખાવાનું નહીં. આ જો આ ઠકાણે બરફ દેખાય. આ જો આ બરફ છે. એ બધું પાણી ઓગળીને હેઠે આવે એટલે બીજી બધી નદીઓ તૈયાર થાય.
તો ચાલો મિત્રો હવે જાય કેદારનાથના દર્શન કરવા હાથ. મિત્રો હાથમાં કાંઈ પહેર્યું નહોતું એટલે હાથ એવા આમ થઈ ગયા છે ને લાકડા જેવા, જાણે લાકડા જેવા થઈ ગયા, જાણે કેમ શિયાળામાં ભરચક ટાઢ હોય ને આપણા થઈ જાય ગુજરાતમાં એવા ને એવા હાથ થઈ ગયા. તો મિત્રો આખિરકાર કેટલા વર્ષોની કેટલા દિવસોની મહેનત અને એના પછી કેદારનાથ આવવાનું સપનું હતું જે મારું પૂરું થઈ ગયું છે અને હું આવી ગયો કેદારનાથમાં. આ છે કેદારનાથ બ્રિજ અંદર ફેરવા માટે. તો એના પહેલાં આ જો આ નીચેનો નજારો જોજો. સવારના 5 વાગ્યા છે મિત્રો, કેટલું મસ્ત દેખાય. હજી સૂરજ દાદા ઉગ્યા નથી. આ બધા હાલો હવે જાય અંદર, કારણ કે લાઈન હશે મોટી અને કેદારનાથના અંદરથી સ્પર્શ દર્શન કરવાના છે. ચલો મિત્રો, તો પગથિયા ચડીને હવે જઈએ ઉપર. મસ્ત નજારો છે. બીજા બધા મિત્રો રહી ગયા છે પાછળ, હું એકલો જ પહોંચ્યો હું. આપણે લાઈનમાં ટાણે લાગી જાય, કારણ કે લાઈન થાય મોટી પછી દર્શન ન કરવા દે. તો મિત્રો આપણે આવી ગયા અહીં કેદારનાથમાં બધાથી પહેલાં, અને હું તમને પહેલાં થોડા ઘણા નજારા બતાવી દઉં અને પછી જાઉં દર્શન કરવા હાટું, કારણ કે પછી લાઈનમાં રહેવું પડે ને એનો વારો નહીં આવે. પણ કેટલો મસ્ત હવાનો નજારો છે ને કે તમને આમ દેખાડતો જ રહું. આ જો આ હે બરફનો પથ્થર, આ બધા ડુંગર છે એમાં બરફ જામી ગયા જો. હાલો મિત્રો જઈએ હવે મંદિરના નજીક. કેટલો મસ્ત નજારો હે ને. તો જય કેદારનાથ, અને આખિરકાર આપણું જે સપનું હતું એ પૂરું થઈ ગયું છે. અને ભગવાનનું એટલું સપનું પૂરું નથી થયું, પણ અંદર લિંગના દર્શન કરવાના છે. એટલે હું આ બાજુ લાઈન લાગેલ પડી છે, તો અત્યારે લાઈનમાં લાગી જાઉં પ્રસાદી લઈને અને દેવાધિદેવ મહાદેવના અંદરથી દર્શન કરી આવું. જય મહાદેવ. તો મિત્રો તમે અહીંયાથી એન્ટર કરો ને એટલે ડાયરેક્ટ અહીંયા ઉપર આમ ડાયરેક્ટ નહીં ઢરી જવાનું. મારા જેમ મંદિર જોવા જવું હોય તો ઢરાય, આવું દ્રશ્ય જોવા જવું હોય તો. પણ આજે અહીંયા પગથિયા છે ને ઓમ છે ને, એ બાજુથી અહીંયા આ બાજુ આવીને આ ઠેકાણે જાશો ને એટલે અહીંયા નાવા ધોવાનું, મોટું મોટું કમ્પ્લીટ ધોવાનું, અને પછી મોટું ધોઈને પછી વળી પાછું આવીને આ બાજુ થઈને ઓમ નીચેથી થઈને ગલી જશે, એ ગલીમાં જવાનું હોય. તો હું તો પહેલાં આમાં ડાયરેક્ટ ડરી ગયો હતો. હવે પાછો જાઉં છું અહીંયા, કારણ કે આ જગ્યાએ મોટું ધોઈને થોડા ઘણા ફ્રેશ થઈને પાછું મહાદેવના અંદરથી દર્શન કરવા જવાના. આ જો આ જગ્યા એવી છે ને મિત્રો, નાનકડી એવી ગલી છે તો કોઈને દેખાય એમ નથી. પણ આ ઠેકાણે આ બધા પગથિયા ઉતરીને નીચે મોટું ધોઈને ફ્રેશ થઈને પછી લાઈનમાં લાગવાનું આ ઠેકાણે. મિત્રો જેમ ગંગા નદીમાં નાતા હતા ને એમને આમાં નાવાનું હોય, પણ આમાં તો પાણી એવું હિમ જેવું છે, કારણ કે ચારે ગોર બરફ ને બરફ છે. પાણી એટલું હિમનું છે તો હાથ પગ તો ધોવા ખપશે. જો નદી હાલે મસ્ત. આમાં કાંઈ જરૂર નથી, આમાં રહ્યા ને આવી હાથ પગ ધોઈ દેવાના. હે મહાદેવ, હે મહાદેવ. લો પાણી મિત્રો, એટલું ટાઢું પાણી છે બરફનું, ખતરનાક હતું. ઓહો પાણી તો અતિશય ટાઢું છે.
અને પાછળ આખો બરફનો પહાડ તમે વિચારી શકો કેટલું પાણી ટાઢું હશે. તો મિત્રો સ્નાન તો કરી લીધું એકદમ મસ્ત, બહુ મજા આવી. ટાઢું હેમ જેવું પાણી હતું બા. અને ઘડી ઘડી તમારે આ નજારો બતાવવાની ઈચ્છા થાય, કેટલો મસ્ત નજારો હોય. પણ જુઓ હવે આ ઠેકાણેથી સ્નાન કરીને હવે આ પગથિયા ચડી નાખ્યા. આ પગથિયા ચડીને ઉપર જવાનું છે અને આ બાજુ લાઈન છે, એ લાઈનમાં લાગી જવાનું છે ને 2-3 કલાક લાગશે લગભગ આપણો વારો આવતા. વાલો લાગી જાય લાઈનમાં. સંપૂર્ણ બતાવું કે તમે જો આવો ને અહીંયા તો કેવી રીતના લાઈનમાં લાગવાનું બધું કરો. આ બાજુથી આવો ને એટલે આ પગથિયા આવવાથી આ બાજુથી નીચે ઉતરીને પછી જવાનું અહીંયા સ્નાન કરવા હતું આ ઠેકાણે. અને પછી હું સ્નાન થઈ જાય ને એ મોટી સીડીઓ છે ને એ બાજુથી આ બાજુ જવાનું. આ જુઓ મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 6:19 થઈએ અને સૂરજ દાદા ઉગી ગયા છે મસ્તના. જો થોડો તડકો દેખાય, વાતાવરણ કેવું મસ્ત છે. આ બાજુ જો જે બરફનો પથ્થર છે ને, બરફનો પહાડ, એ કેટલો સોનેરી થઈ ગયો. જો કેટલું મસ્ત વાતાવરણ છે ને કે તમારે શું કેવું. આટલી બધી પરિક્રમા, આટલી બધી જે યાત્રા કરીને ઉપર આવ્યા ને એનું વસૂલ છે, મજા આવે. અને અહીંયા આવીને આટલું બધું સુંદર દ્રશ્ય. દે દો દે रहा हूँ. ये लो भैया, थैंक यू वेरी मच. હાલો મિત્રો પ્રસાદી લઈ લીધી. હાલો આગળ નડકું હોય હું ભલે એમ કીધું. તો પ્રસાદી લઈ લીધી અમે ત્રણેય અને હવે જઈ રહ્યા અમે દર્શન કરવા હાટું. તો હું કહું કે આ બાજુથી પગથિયા છે ને અહીંયાથી આ લાઈન છે, આ બાજુથી લાઈન લાગશે. કારણ કે લાઈન છે ને એ પાછળથી ચાલુ થાય. ઓમ છે ને એના પગથિયા નીચેથી. તો મિત્રો અમે આવી જાય કેદારનાથ લાગી ગયા લાઈનમાં. જોઈ શકો તમે સૂરજ દાદા ઉગી ગયા છે. જો હજી તો સંપૂર્ણપણે નથી ઉગ્યા. આ બાજુ બીજું ચાય લે કારણ કે આખી રાત મિત્રો હાલ્યા છે ને નીંદર આવે ઊભા નીચે પગ પણ ઉગે. થોડીક વાર પછી અમે દર્શન તમારે ચાય પી લઈ. હર હર મહાદેવ. પણ રાતનો ઉજાગરો હોય જોરદાર. 8 વાગ્યાથી સવારે 8 વાગે હાલતા થયા હતા ને સવારે 5 વાગે પહોંચ્યા. અને કેદારનાથની લાઈનમાં લાગેલ પડ્યા. કલાક 1.5 કલાક જેવું થયું હોય મારું, લાઈન ડગતી જ નથી. બોલો અહીંયા કેરવાની ભગવાનની કેરવાની પ્રસાદીની વાત જોઈને બેઠા કે ક્યારે ભગવાનને અમે પ્રસાદી ચડાવીએ. લાઈન ડગે તો અંદર અમે જઈને ભગવાનના દર્શન કરવા. ક્યાંથી લાઈનમાં હશે લાઈન આગળ લાઈન થઈ ગઈ. મિત્રો સવારના 8 વાગ્યાથી લાઈનમાં ઊભા થાકી મિત્રો મારી મિસ્ટેક થઈ ગઈ છે. સવારના 8 વાગે ને 6 વાગ્યાના લાઈનમાં ઊભા. અત્યારે કેટલા વાગ્યા છે? 10:13 થઈ ત્યાં. હજી તો દર્શન કરવાનો વારો નથી. પાછળ મિત્રો અમે આવી ગયા કેદારનાથ દર્શન કરવા હતું. 4-5 કલાકથી લાઈનમાં ઊભા અહીં. હવે માંડ વારો આવ્યો છે. હવે 12 વાગ્યામાં અડધો કલાકની વાર છે તો ઝપટ દર્શન કરી લે. તો હર હર મહાદેવ મિત્રો. કેદારનાથ મહાદેવના બહુ જ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. અને હવે અમે જઈને જમવા. એના પહેલાં આટલી બધી પબ્લિક તમે જોઈજો કેદારનાથ મંદિરે છે. અને વાતાવરણ કેવું મસ્ત છે. જો અને સવારે આજે અહીંયા ડુંગર હતો ને તો આખો આમ ઢંકાઈ ગયો ને આ ઠેકાણે બરફનો ડુંગર હતો મિત્રો. આટલામાં જો અહીંયા છે થોડોક. આ ઠેકાણે મંદિર છે કાળ ભૈરવ. હા કેદારનાથ.
તો મિત્રો કેદારનાથ ભગવાનના ફૂલ મસ્ત દર્શન થઈ ગયા, જમી કરીને થઈ ગયા અહીં નવરા. અને કેદારનાથમાં અત્યારે કેટલા વાગ્યા? 4 વાગ્યા છે ને ફૂલ વરસાદ આવે રહ્યો, ફૂલ બાકા ચીકી. હજો બધા રેનકોટ લઈને આવે હેરા. આવા વરસાદમાં પણ બધા લોકો ટ્રેકિંગ કરવા, એટલે ઉમાંથી હાલી હાલીને જેવા ખરાબ રસ્તામાં હાલી હાલીને આવે કેદારનાથ, મજા આવે. તો મિત્રો રૂમે આરામ બરામ કરીને સાંજ પડી ગઈ છે ને હવે અમે આવી ગયા અહીં કેદારનાથ ભગવાનની આરતીમાં. તો હર હર મહાદેવ અને જય કેદારનાથ. તો કેદારનાથની મસ્ત આરતી લઈ લીધી ને એક રૂમ રાખ્યો તો હું આખો દીનો રાતનો ઉજાગરો હતો, એ દીના મસ્ત રીતના નીંદર કરીને મસ્ત થઈ ગયા. ને હવે અમે જઈએ બહાર રખડવા. અને અહીંયાના વાતાવરણની વાત કરું ને તો એવું વાતાવરણ છે, જો મોઢામાં ધોવાણા નીકળતા કદાચ દેખાતા હોય તો દેખાય ને. એટલે પાણી તો એવું છે કે આમ હાથે ન નખાય બાપ. બાજુમાં ગંગા નદી ચાલુ છે એટલે એનું પાણી અતિશય ટાઢું આવે, જાણે કે ફ્રીજમાં કેમ બોટલ ભરીને રાખી દીધું અને 2-3 દિવસ સુધી સંભાળી નહીં અને બરફ થઈ જાય ને પછી પાણી પીએ, એવું પાણી છે આવ્યું. તો હવે અમે મસ્ત મજાનો 8 રૂમ રાખી દીધો છે. અને એ રૂમમાં હવે અમે રહીએ અહીં થોડીક ટાઈમ. આજની રાત રોકા, સવારે નીકળી જાઉં પાછા શું કહેવાય સોનપ્રયાગ નીકળી જાઉં સવારે. તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો ને. અત્યારે અમે જઈએ બહાર રખડવા. જય કેદારનાથ. આ જો મિત્રો અમે ત્રણે નીકળ્યા અહીં રખડવા હાટું. અને એવું મસ્ત વાતાવરણ છે જોવાની, ખરેખર બહુ મજા આવે છે. તો આજ રાતે સ્ટે કરશું, જમશું કરશું અને રાતે મસ્ત નીંદર કરીને સવારે પાછા નીકળી જાઉં સોનપ્રયાગ જવા હાટું. તો તમે વ્લોગમાં અમને બન્યા રહેજો ને આવો તમારો સપોર્ટ રાખજો. હર હર મહાદેવ, જય કેદારનાથ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મોટામાં ધુમાડા નીકળે દેખાય. બસ